હું ગરમ દૂધ કરીને રસોડામાંથી બહાર નીકળવાની હતી અને મને મારા સાસુના રૂમમાંથી મિત્રો અજીબ અજીબ અવાજ સંભળાવા લાગ્યો. મારી સાસુ વારવાર કહેતી હતી કે હવે જાઓ, હું થાકી ગઈ છું, મને પોરો ખાવા દો, હવે મારામાં તાકાત નથી અને તમે ખૂબ જ તાકાતવાળા છો. થોડી વારમાં મારા સસરા ગુસ્સાથી બોલ્યા, ચૂપચાપ બેસી રહે અને મને મારું કામ કરવા દે. આ બધું સાંભળી હું ડરી ગઈ અને હું મારા રૂમમાં જતી રહી. હું સૂતા સૂતા વિચારતી રહી કે મારા સસરા આટલા બધા તાકાતવાર કેમ હશે. હું મારા સસરા જેવો પતિ માંગતી હતી, પણ મારા પતિને મારા સસરા જેટલી મારા પતિમાં તાકાત નહોતી. મારા લગ્ન ખૂબ જ ઝડપથી થઈ ગયા હતા. મારા સસરા ખૂબ જ રૂપિયાવાળા હતા અને ગામમાં સરપંચ હતા, એટલે મારા માતા પિતાએ અમારા લગ્ન તેમના દીકરા સાથે કરાવી દીધા. મારા સાસરીમાં આવ્યાને 5 દિવસ થયા હતા અને મારા પતિ રોજ સાંજે દૂધ પીવાની આદત હતી, પરંતુ હું તેમને નાનું કામ રોજ પૂરું કરતી હતી. મારું ધ્યાન તો હંમેશા ફક્ત મોટા કાબૂમાં જ રહેતું હતું. આજે પણ હું તેમના માટે દૂધ લઈ અને જવાનું ભૂલી ગઈ, એટલે મારા પતિએ મને દૂધ લેવા માટે રસોડામાં મોકલી. અને જ્યારે હું દૂધ લઈને પાછી આવી અને મારા રૂમ તરફ જતી હતી, ત્યારે મારા સાસુના રૂમમાંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. મારી સાસુ વારંવાર કહી રહી હતી કે હવે રહેવા દો, હું થાકી ગઈ છું, મારામાં સહન કરવાની તાકાત નથી અને તમે તો ખૂબ જ તાકાતવાર છો. મારા સસરા ગુસ્સામાં બોલ્યા, તું થોડી વાર શાંત નથી રહી શકતી? તું મને મારું કામ કરવા દે. ત્યાંની વાત સાંભળી હું સાવ વિચારમાં પડી ગઈ અને જ્યારે હું મારા રૂમમાં આવી ત્યારે હું વિચારવા લાગી કે મારા સસરા આટલી તાકાત કેમ ધરાવે છે અને મારા પતિ તો બિલકુલ તાકાત જ નથી અને થાકી જાય છે. આમ વિચારતા હું સૂઈ ગઈ અને સવારે જાગી તો મારા સાસુનું કામ કરી રહ્યા હતા અને તે સામાન્ય લાગી રહ્યા હતા. મારા સસરા ખેતરથી જલ્દી આવી ગયા અને મારા સાસુને બોલાવીને રૂમની અંદર લઈ ગયા. મેં જમવાનું બનાવ્યું અને મારા સાસુને બોલાવ્યા. દરવાજા પાસે ગઈ તો આજે પણ હું અવાજ સાંભળીને ચોંકી ગઈ. રાતનો ખેલ સવારે પાછો શરૂ થઈ ગયો હતો. મારી સાસુ કહેતા હતા કે પોરો ખાઓ, આજે પણ હું થાકી ગઈ છું. તેમની વાત સાંભળી અને હું ડરી ગઈ અને રસોડામાં પાછી જવા લાગી અને ફરી વિચારવા લાગી કે મારા સસરા એવું તે શું ખાય છે જેનાથી તેમને આટલી બધી તાકાત છે. અડધા કલાક પછી હું ફરીથી તેમના રૂમ પાસે નીકળી, ત્યાં હજુ પણ અવાજ આવતો હતો. અને મિત્રો, હવે હું જાણવા માંગતી હતી કે તેમની આટલી તાકાત શું રહસ્ય છે. થોડી વાર પછી મારા સાસુ રૂમમાંથી બહાર આવ્યા અને તે બંને હાથ પોતાની કમર પર અને તેમની કરી રહ્યા હતા અને કમરનો દર્દનો ક્યારેય છુટકારો લેશે તેની વાત કરી રહ્યા હતા. હું હસવા લાગી. મારું ધ્યાન મારી સાસુ પર હતું. મારા પતિ જલ્દી થાકી જતા હતા અને હું સૂઈ જતા. એક બાજુ મારા સસરા આટલી ઉંમર હોવા છતાં પણ જિંદગીમાં ખૂબ મોજની જીવતા હતા. હવે મારા સસરા શું ખાય છે તે મારે જાણવું હતું, તેમની તાકાતનું રહસ્ય જાણવું હતું અને જે ચીજ રૂમમાં છુપાવેલી હતી એને મેં વિચાર્યું કે મારે તેમના રૂમમાં જવું પડશે. ખરેખર તે શું કરે છે જાણવું પડશે. હું ધીમે મારા સાસુ સસરાના રૂમમાં ગઈ અને અંદર લાઇટ ચાલુ હતી, એટલે તેમનો મતલબ એ હતો કે હજુ સૂતા નથી. પરંતુ મારી સાસુનો અવાજ આવી રહ્યો હતો અને કહી રહી હતી કે તમે મને આ ઉંમરમાં પણ નથી છોડતા. તમે જાણો છો કે હવે હું થાકી જાઉં છું. મારા સસરા બોલ્યા, તું થોડી વાર માટે સહન કર, પછી તને દર્દ નહીં થાય. થોડી વાર માટે શાંતિ દે. મને અવાજ સાંભળ્યો અને કોઈ દેખાતું નહોતું. હું મારા રૂમમાં આવી ગઈ અને સૂઈ ગઈ. બીજા દિવસે સાંજે જમ્યા પછી મારા સસરાએ કહ્યું કે વહુ, અમે બંને બહાર આંટો મારવા જઈએ છીએ. તેની વાત સાંભળીને હું મનમાં ખુશ થવા લાગી. તેમના ગયા પછી ઝડપથી તેમના રૂમમાં ગઈ અને રૂમમાં તપાસ કરવા માંડી, પણ મને કંઈ હાથ ન આવ્યું. એટલે હું પાછી મારા રૂમમાં ગઈ અને થોડી વાર પછી મેં જોયું કે જેને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. પછી હું બંનેને જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મને વિશ્વાસ નહોતો કે હું તેમની રૂમમાં તેમની પાસે છું. મને જોઈ મારા સાસુ બોલ્યા, આજ પછી તું મારા રૂમમાં ન આવતી. ત્યારે મારા સસરા કહેવા લાગ્યા, અરે તારું મોટું બંધ રાખ, એટલો મોટો તારો ઉપર અધિકાર નથી. અને હું રોજ સાસુ સસરાના રૂમમાં જોવા લાગી અને તેમના માટે તે કાર્યક્રમ સામેલ થઈ ગઈ. એક દિવસ અચાનક અડધી રાતે મારા પતિ નીંદર ઉડી ગઈ અને તે મને શોધતા મારા સસરાના રૂમમાં આવ્યા અને ત્રણેય એક સાથે કામ કરતા જોઈ તે ખૂબ જ હેરાન થઈ ગયા, કારણ કે હું પણ મારા સસરા સાથે એક પગ ઉપર ઊભા પૂજા કરાવી રહ્યા હતા. મારા સાસુ થાકીને બાજુમાં બેઠા હતા અને આવું કરતા જોઈ તે જોરથી બોલવા, આ બધું શું છે? તો મારા સાસુ સોફા પર બેઠા બોલ્યા, તારા બાપ પણ
ઘણા સમયથી આ રીતે પૂજા કરે છે અને તેમનું કહેવું છે કે આ રીતે પૂજા કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને માણસને જે ઈચ્છા હોય છે તે મળે છે. અને હું જલ્દીથી થાકી જાઉં છું, પણ તારી પત્ની અને તારા બાપ લાંબા સમય સુધી આ રીતે પૂજા કરે છે. મને ખબર નથી પડતી કે આ બંનેને કેમ નથી થાક લાગતો. સાસુની વાત સાંભળીને મારા પતિ તરફ હસતા હસતા જોયું અને કહ્યું કે મારી પત્ની ખૂબ જ સારી છે, ક્યારેક થાકતી નથી. તેમની વાત સાંભળી મને શરમ આવવા લાગી. પછી મારા પતિએ બધાને સમજાવ્યું કે આ રીતે અંધવિશ્વાસ રાખવો સારો નથી. આપણે સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરીએ તો પણ બધું સારું થાય છે. તેમની વાત મારા સસરાએ માની લીધી અને સામાન્ય માણસની જેમ પૂજા કરવા લાગ્યા. હવે તો રોજ સવારે નાહી ધોઈ અને ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. મિત્રો, આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.